तो हेलो यूट्यूब फैमिली फरी एक नवा व्लॉग में तमारुं स्वागत है અને બધાને શુભ સવાર। અને આજે આપણે જવાનું છે વાડીએ ને વાડીએ શું કામ કરવા જવાનું છે એ જોવા માટે આગળ બના રહેજો, મળીએ આગળ। ભાઈ આજ તો વાડીમાં બધી જા હોય ના માણા કેમ કે ભાઈ 2 દિવસથી વરસાદ નથી આવ્યો એટલે બધાને ખેતરમાં કામ હોય જ કે કામ પતી જાય વરાપ નીકળે એટલે જ્યાં જોઈને બધે નેરતા જ હોય બધી કે કામે જતો હોય ને કારખાને બધે એ પણ રજા ઉપાડીને નેદવા ઉપડે કેમ કે આ 2 દિવસથી વરાપ છે ને એટલે એમ કે કામ થઈ જાય એમ। તો જોઈ વાડીએ જઈને શું છે બિના રહેજો વિડીયોમાં। હાલો પૂગી ગયા છીએ પાછા વાડીએ તો તમને બતાવું વાડી કેવી છે એમ। સવા આ કવો હે સોમાં હું હે એટલે પાણી ઉપર આવી ગયું ભાઈ। હું ખેતરમાં વાવેલું કે હમણાંથી કીધે કંઈ વાડી આવ્યા નથી। જો હશે રીંગણીનો રોપ, તો મારા ઉપર નેદતા હે એ હવે અમે ભાત લઈને આવ્યા એટલે એ આવે છે ખાવા। હવે ખાઈ લે એટલે આપણે જવાનું હોય હું નેદવા। જો એટલા એરિયામાં રીંગણી કરેલી છે ને આ છે બાજરી। તો બના રહેજો આગળ બતાવું તમને નાળિયેરી। જો 2 નાળિયેરી છે અમારે વાડીએ કેળું છે આ પવનના કારણે બળી ગયું છે। જા જમરૂ ખડીને જો જમરૂ ખેત આવી ગયેલા હે ભાઈ, દેખાડું હાલો જમરૂ તમને। જો દેખાય કે જમરૂ તો બના રહેજો વિડીયોમાં, મળીએ આગળ। તો મિત્રો આવી ગયા છે ખેતરમાં ને આ છે કામ આપણું। જો આમાં હે કે અમુક જગ્યાએ જે ખાલા પડેલા હતા ને એમાં બાજુ પાછી સોંપવી પડી હતી, થોડા ખાલા હોય એ બૂરવા પડે એમ। આમાં કંઈ જાજુ ખડ નથી, બાજરી ગાળવાની છે। આ છે આપણો હથિયાર ને લાગી જઈએ હવે કામે, બના રહેજો આગળ। કોઈને હાટું લેવા આવી તો તું કેમ ખાવા મળી? જા દઈએ જા। હાલો મિત્રો આવી ગયા છીએ પાછા। મેં તમને કીધું હું પહેલા વ્લોગમાં કંઈક છતરીનું કહેતો હો। અમારા રોહિતભાઈ ને તારાબેને ભેગી કરી રમવા કહેતો હું, મેં કીધું કે ભાવ આપણે અહીંયા કાંઈ ન હોય એની વેલ્યુ ખેતરમાં ઉગે બધી। તો બના રહેજો એક શાક કાઢ નાખ્યા છે 2 અને આજ આપણે રહેવાની હાંસ ઊંધી। તો બના રહેજો વ્લોગમાં, મળીએ હાંસે શું કહેવાય આગળ મળીએ એમ। તો મિત્રો આપણે આ એને એક ઓડી કાઢી નાખી છે, થોડા બટકા અહીંયા બાકી છે હજી પૂરા કરે જ ઊંધીમાં હું હે કે તાપડું લેતો હું એટલે કોળિયું કાઢી નાખીએ પછી કેમ કે વાય કાઢતી જ આવવી પડે નકર કેવા વરસાદ આવી જાય એનું કંઈ નક્કી ન હોય। થોડા વાતાવરણ હે કે વરસાદ આવી શકે એવું। ઘડીક પહેલાં આવતા સાંઠા કોક કાંઈ આવ્યો નથી હજી। તો બના રહેજો, હું લેતો હું તાપડું ને મળીએ આગળ। તો મિત્રો હાથ પડી ગઈ છે અને થોડાક સારા રહી ગયા છે નેદવાના। થઈ ગઈ મેં કીધું હાથ પડી ગઈ, બના રહેજો વિડીયોમાં। સહી કરે આવ થાકી ગયા છીએ।
આપણે વાડીએથી વીવા હતા અને સાંજે ફેર હતી નહીં વિડીયો બનાવવાનો. થાકી ગયેલા હતા ફૂલ ને એટલે નાહી ધોઈ ખાઈ પીને ભૂજ્યા. અને આજે આપણે આવેલા હતા મોવા અને તમને બતાવું માલણ નદીનું વ્યૂ કેવું છે એમ. આપણે જવાનું છે એક બિલ્ડિંગ માટે, તો તમને બતાવું બિલ્ડિંગ કેવી છે એમ. જો આ એટલા માળની બિલ્ડિંગ છે, તો બન્યા રહેજો, તમને બતાવું વ્યૂ કેવું આવે એમ. હાલો આપણે જઈએ છીએ માથે, હવે બતાવું. લીફમાં થઈને જવાનું છે. જો આને પણ લઈ જાઉં, કેમ કે મોવા ગયેલા હતા એટલે વરસાદ આવ્યો એટલે થોડા પલ્લી ગયેલા તો સહી બનાવી રહ્યો. આપણે જઈ માથે. આપણે આવી જાય લીફમાં. આ તો ભાગી છે હવે લીફ. બધા રહેજો, જોઈ માથે ડૂબી જાય પછી. આ લીફનું ટેસ્ટિંગ કરે, બંધ થાય કે નથી થતી. આ ઓટોમેટિક સિસ્ટમ વાળી લાઇટ છે. બોર્ડ દેખાડું તમને. છે ને પણ એરક્રાફ્ટ જેવું સ્ટીમર છે ને મસ્ત. માથે ઉડી ગયા છે આપણે. આ ખોલે છે તાળું જવા. ભાઈ અહીંયા તો વ્યૂ છે ખતરનાક છે. તમે જોયું ને આવો નજારો કેવો, બતાવું તમને પણ. કેમ છે ને ખતરનાક. અહીંયા પવન સરખા હે. અહીંયા નદી છે પાણીની. ને આ છે આપણી પાસે મહુવા. જો આ છે માલણ નદીનો મેન રસ્તો મહુવાવાળો. જો પાણી ભર્યું છે બધે, મહુવા આવી ગયું છે ને ખતરનાક નજારો. ભાઈ આવું તો સીન ક્યારેક જ જોવા મળે આપણને. હા ઉપર જોવા એવું નથી, નોંધારું હોય નગર જાત હજી ઉપર છે, કેમ કે વરસાદ ચાલુ હોય ધીમો બધે લપસે એવું હોય એટલે માથે નથી જવું. બાપુનો બંગલો છે. ઓલી સાઈડ તમને બતાવું વ્યૂ કેવું છે એમ. જો તમને બતાવું આખી નદી. જો મેન રસ્તો, સાધન આવે છે. અહીંયા પણ એક રસ્તો છે. અને આમ તો તમારી જ્યાં નજર પૂગે ને ત્યાં સુધી જોઈ નાળિયેરિયું છે. એટલે સુધી નાળિયેરિયું. આ સાઈડથી તમારી જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી બધી નાળિયેરિયું. આ છે આપણી પાસે ગુરુકુળ આશ્રમ મોરારી બાપુ. બન્યા રહેજો, જોઈએ આગળ આપણે. તો મિત્ર મને એમ લાગે કે માથે જઈને તમને એકવાર વ્યૂ દેખાડી દઉં એમ. તો આ મારી વાટે ઊભી કીવા હું માથે આવ્યા. હાલો તમને માથે જઈને દેખાડું કેવું આવે એમ. જો
એ સહરકણ બહુ છે. અહીંયા તો કંઈક હાલત ખરાબ થઈ ગયેલી છે હાવ. આ છે પાણીનો ટાંકા ઉપર ઊભો જોવો. પાછળ હું એકવાર તમને બતાવી દઉં. આવો કંઈક નજારો છે. આ ઉપરથી આવું દેખાય. જો આ એરિયાવાળાને છે ને ચોમાસામાં બહુ કેવરાવે, કેમ કે અહીંથી માલણ નદીમાં પાણી આવ્યું હોય ને તો નીચાણવાળા વિસ્તારવાળાને કેવરાવે બહુ કેવરાવે, કેમ કે કોકના ઘરમાં પાણી ગળી જતું હોય, બધાને રહેવામાં તકલીફ પડે એમ. જે લોકોને આવા બિલ્ડિંગ હોય એને તો કાંઈ વાંધો ન આવે. નીચાણવાળા વિસ્તારવાળા હોય એને થોડુંક તકલીફ પડે એમ. સ્થળાંતર ક્યારેક કરવું પડે એમ. તો વિડીયોમાં બન્યા રહેજો, મળીએ આગળ. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ઘરે, કેમ કે મહુવાથી આવતી વખતે શૂટ કરાણું નહીં, કેમ કે વરસાદ ચાલુ હતો અને હાવ પલ્લી ગયેલા હતા, એટલે કાંઈ તમને બતાવવાનું નહીં જાજુ. અને હવે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બને એટલો શેર કરજો અને થોડોક સપોર્ટ દેખાડજો, કેમ કે આપણે આ નવી ચેનલ બનાવી છે બ્લોગિંગની, તો તમને અવનવા જોવા મળતા રહે. તો મળીએ નવા એક બ્લોગમાં. જય શ્રી રામ.